મારા વાલીડાઓ ફરી એકવાર રેસ્ટોરન્ટ ઓપન થઈ ગઈ છે ને ચાલુ થયા ભેગી ધૂમ મજા આવે છે. ખાસ કરીને મિત્રો અહીંનો જે માહોલ છે ને એકદમ મોજ કરાવી દે એવું છે. અને સાથે સાથે આ સરસ મજાની જે આરામ કરવાની જગ્યા છે, જુઓ નાના બાળકોથી માંડીને વડીલોને મોજ પડી જાય એ ટાઈપનો માહોલ છે. સાથે સાથે ભાઈ ગામડાના સરસ મજાના તમે બાજરાના રોટલાનો આનંદ માણવા માંગતા હો તો બેસ્ટ જગ્યા છે. રોટલાની સાથે સાથે મિત્રો સરસ મજાની ફુલકા રોટી પણ ગરમા ગરમ તમને ત્યાં મળશે. અને સાથે સાથે તમને જે પરોઠા ગમતા હોય તો પરોઠા પણ મળી જશે. સાથે સાથે 5 જાતના શાક તો ખરા જ, અને બપોરના અને રાતના કઢી ખીચડી અને દાળ ભાત હોય છે. ખૂબ જ સરસ મજાની જગ્યા છે. એટલે હું પણ મારી ફેમિલી સાથે અહીંયા બર્થડે એન્જોય કરવા આવ્યો હતો. મારી બેબી આરાધ્યાનો બર્થડે હતો અને ખૂબ જ અમે બધા ભેગા મળીને મોજ કરી છે અને એને એન્જોય કર્યું છે. તમે પણ તમારી ફ્રેન્ડ સર્કલ અને ગ્રુપ સાથે અને ફેમિલી સાથે આ જગ્યાએ જઈ શકો છો. સરસ જગ્યા છે, મજા પડી જશે. અને સાથે સાથે તમે પણ તમારી ફેમિલીને આ જ રીતે જેવી રીતે અમે મોજ કરી છે મોજ કરાવી શકો છો. તો મિત્રો વધારે મોડું ના કરીએ, આટલી સરસ જગ્યાએ આવ્યા છે તો ચાલો ને વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો. હું છું આપનો હોસ્ટની દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી ને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ જ લીધી હશે અને આપણે આવી ગયા છીએ સરસ મજાને દ્વારકાધીશ દેશી પાણુમાં. ફરી એકવાર ઓપન થઈ ગયું છે અને ધૂમ મચાવે છે. ઓલરેડી પબ્લિક વેઇટિંગમાં ઊભી છે અને ભાઈ સ્વાદનો મોટો આવડો ખજાનો છે, તો એમાં તો કાંઈ ઘટવાનું જ નથી. ને મેન હાઈવે ઉપર છે, મેન એમની સ્પેશિયાલિટી અને મોજ કરાવે છે. તો ચોક્કસથી તમારે પણ આ જગ્યાએ આવવું જોઈએ અને આ દેશી ભાણું છે એની મોજ લેવી જોઈએ. વધારે મૂળ ના કરી અંદર ચાલીએ, એમનો ઓનરને મળીએ. હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો ચાલો ને વિડીયો સ્ટાર્ટ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, ફરી એકવાર સરસ મજાની જગ્યાએ પહોંચી ગયા છે. સૌપ્રથમ રેસ્ટોરન્ટના ઓનર છે એની સાથે આપણે મુલાકાત કરી લઈએ. સાહેબ, આપણા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. છાપડા પાલાભાઈ. ઓકે. સો મિત્રો, ફરી એકવાર સરસ મજાનું આ દેશી ભાણું ચાલુ છે. તો આપણે સાહેબ પાસેથી જ જાણશી કે સાહેબ આપણે અત્યારે આજે આપણે સરસ મજાની ધૂમ મચાવીએ છીએ તો ટાઈમિંગ શું રાખેલું છે? સવારના 11 થી 3 અને સાંજે 8 થી 12. વાહ, તો બંને ટાઈમ પર સરસ મજાની આ સુવિધા અવેલેબલ છે. ને સાથે સાથે એ પણ જાણવા માંગતી કે હાલ અત્યારે આપણે શું ચાલુ છે? દેશી ભાણું. ઓકે, દેશી ભાણું ચાલુ છે. ને વહેલા મોડું થોડાક ટાઈમ પછી સાહેબ શું ચાલુ રહેવાનું છે આપણે? ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન. ઓકે, એ બધી સર્વિસ થોડાક ટાઈમ પછી ચાલુ થવાની છે. સાથે સાથે સાહેબે ટાઈમિંગ તો જણાવી દીધું છે, પણ હવે આ દર્શક મિત્રો આપણે આ વિડીયો જોઈને આવશે એટલે સાથે સાથે તમે એડ્રેસ પણ જણાવી દો. લાલપુર ચોકડી, કર્મચારીના ગેટની બાજુમાં દ્વારકાધીશ દેશી ભાણું. ઓકે, તો મિત્રો સરસ મજાની જગ્યાએ છે અને ઓલરેડી આપણે આ વિડીયો નાખેલો છે ને ધૂમ મચાવતા હતા તો સ્વાભાવિક છે સરસ મજાનો પોઈન્ટ ચાલુ થયો છે તો તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું. અને વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા સરસ મજાની જગ્યા છે અને સારું એવું દેશી ભાણું છે તો હું અને તમે સાથે મળીને ચાલો ને વિડીયો સ્ટાર્ટ કરીએ. સો દર્શક મિત્રો, સરસ મજાનો સ્વાદનો મોટો બધો ખજાનો આપણા ટેબલ પર સાહેબ લઈને આવી ગયા છે. સૌ પ્રથમ સાહેબ પાસેથી જ જાણશી કે સાહેબ અત્યારે દેશી ભાણુંનું આપણે રાતનો ટાઈમ છે, બરોબર? તો આજના મેન્યુમાં શું શું છે? 5 જાતના શાક આવશે. ઓકે. સેવ ટમેટા, વાહ. ઊંધિયું, ઓહો, રીંગણાનો ઓરો, વાહ, લસણિયા બટેકા બરોબર, અને ચણા દાળ. સાથે 12 જાતના સલાડ, વાહ, કઢી, હા, ખીચડી,
ઓકે. રોટલી, હા, રોટલા, બરોબર. પરોઠા, વાહ. ખાંડવી અચ્છા. અને ખમણ સ્વીટ ફરસાણમાં હા. અને સાથે છાશ. આવા સરસ મજાની જગ્યાએ આપણે આવ્યા છીએ અને ભાઈ દેશી પાણાની મોજ હોય તો કોને મજા ના આવે. વધારે મોડું ના કરીએ. સરસ મજાનું મેં ઓલરેડી પહેલેથી જ સરસ મજાની ભૂખ લાગી હતી એટલે સારી પીરસી જ દીધી છે. વારા ફરતી છે ને તમને એમના રિવ્યુ જણાવી દઉં. સૌ પ્રથમ તો ભાઈ સરસ મજાનું ઊંધિયું. ઊંધિયું, હા. ઊંધિયું સરસ મજાનું એ પણ આપણે દેશી ભાણું એનાથી શરૂઆત કરીએ. મેન હાઈવે ટચ ઉપર સરસ મજાની રેસ્ટોરન્ટ છે. ચોક્કસથી તમારા જગ્યાએ આવવું જોઈએ અને મોજ કરવી જોઈએ. ઊંધિયું છે ને લાજવાબ છે અને આ સિઝનમાં અત્યારે વરસાદનું વાતાવરણ છે ને એમાંય ગરમા ગરમ આ ટાઈપની વસ્તુ મળતી તો કોને મજા ના આવે. એક નંબર છે. સાથે સાથે સરસ મજાનું રીંગણાનો ઓરો. રીંગણાનો ઓરો હોય ને બાજરાનો રોટલો હોય એનું કોમ્બિનેશન મોજ પડાય દેવું કામકાજ છે. મિત્રો વધારે વિડીયો લાંબો ના થાય એના માટે હજી એક લાસ્ટ સબ્જી હું ટેસ્ટ કરી લઉં, સેવ ટમાટાની. મોજ કરાય દેવું કામકાજ છે. સરસ મજાનો દેશી ઘી લગાડેલા ફુલકા રોટી આવતી હોય છે, પરોઠા આવતા હોય છે અને બાજરાનો રોટલો આવતો હોય છે. આવું કોમ્બિનેશન અને આ ટાઈપનું દેશી ભાણું બીજી ક્યાંય જગ્યાએ નહીં મળે. તમને આ સ્પેશિયલ જગ્યા છે ત્યાં જ મળશે. સાથે સાથે સાહેબે સરસ મજાનું ફરસાણ પણ રાખ્યું છે. ખમણ છે, ખાંડવી છે અને સ્વીટમાં સાહેબ મોહનથાળ. મોહનથાળ. બધી જ વસ્તુ મોજ કરાવી દે એવું કામકાજ છે. સાથે સાથે 12 જાતના સલાડ. કોને નો મોજ આવે. કઢી અને ખીચડી છે ને આ બોઘેણું ભરીને જ સ્પેશિયલ આપણી અને મોજ કરી દે એવી ઘરની છાશ. બરોબર ને? તો મોજ કરી જાય એવું કામકાજ છે અને સરસ મજાનું દેશી ભાણું છે. ચોક્કસથી તમારે જગ્યાએ આવવું જોઈએ અને મોજ કરવી જોઈએ. વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો ચોક્કસથી મને તમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આ જે જગ્યાએ આવ્યા હોય વ્યક્તિ ઓલરેડી આપણે એક વિડીયો પહેલા નાખી દીધો છે, ખૂબ જ ધૂમ મચાવી છે. એ વિડીયો જેને જેને જોયો એ પણ મને કમેન્ટ દ્વારા જણાવી શકે છે. અને આ વિડીયો જોઈને કોણ કોણ આ જગ્યાએ આવવાના છે એ પણ મને કમેન્ટથી જણાવી શકે છે. વિડીયો સારો લાગ્યો તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, આ કોની જુઓ છો? બ્લેક કલરનું બેલ આઇકન છે ને ઓલ દબાઈ દો, સબસ્ક્રાઇબ લખેલું છે. આવા વિડીયો તમારી પાસે સૌપ્રથમ પહોંચી આવશે. સાથે સાથે હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો તો ફોલો કરી લેજો. વોચમાં જેવું છે વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર એ માટે આપતો છું કદાચ તમે આપણી જામનગર સિટીમાં છો અને સારી જગ્યા સજેસ્ટ કરો છો અને એ જગ્યા સારી છે તો ચોક્કસથી આપણી જગ્યાએ જશે અને સાથે સારું ફૂડ હશે તો એ વિડીયો તમારા માટે લઈને આવશે. અને લાસ્ટમાં છે મારી ચેનલનું નેમ છે તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ ગમે તે માધ્યમથી તમે મને સારી જગ્યાએ સજેસ્ટ કરો અને આપણી જગ્યાએ જઈને મોજ કરશે. તો આ તો સરસ મજાનો વિડીયો. આવો જ વિડીયો તમારે બીજો જોવો હોય જેમ કે ઉપર અને નીચે. આ ઉપર અને નીચે ઉપર વાળો વિડીયો ઓલરેડી સાહેબનો રાખી દઈશ. બીજો એક વિડીયો છે એ પણ જોઈ લેજો. અને આ જે વિડીયોમાં તમને મજા આવી બીજા વિડીયોમાં પણ મજા આવે. સો મિત્રો મળીશું નવો વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.